પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી એ ગટરમાં વહી ગયું. આ દ્રશ્યો સામે આવ્યા ખિસકોલી સર્કલ પાસે. એક તો વડોદરા શહેરમાં પીવાના પાણીને લઈને શું હાલત છે વડોદરા શહેરના લોકોની, તેનાથી આપણે સૌ સજાગ છીએ. આપણને સૌને ખબર છે કે શહેરમાં એક એવા આખો વર્ગ છે, એવા વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી નથી મળતું. પીવાના પાણીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. વારંવાર પીવાના પાણીની માંગ તેઓ કરી રહ્યા છે અને તેવામાં બીજી તરફ વારંવાર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળતો હોય. હવે આ દ્રશ્ય ખિસકોલી સર્કલ પાસેથી સામે આવ્યા છે. ખિસકોલી સર્કલ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયું અને જેના કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું. આ પીવાનું પાણી કે જે લોકોના નળ સુધી, લોકોના ઘર સુધી પહોંચવું જોઈતું હતું, તે પાણી અત્યારે રસ્તા પર ગટરમાં વહી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરમાં અવારનવાર પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં વડોદરા મહાનગરપાલિકાની કામગીરી નબળી પુરવાર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. એક તો ઓછું મળતું પાણી અને એમાંય જો કોઈ જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થઈ જાય તો પછી હજારો લીટર પાણી વેડફાઈ જાય. આ દ્રશ્યો સામે આવ્યા છે ખિસકોલી સર્કલ પાસે કે જ્યાં પાણીની લાઈનમાં ભંગાણ થયું અને હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું. આ બાબત ધ્યાનમાં આવતા વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર તાત્કાલિક પહોંચી ગયા. તંત્રને જાણ કરી છતાં કલાકો સુધી સમારકામ ન થયું અને હજારો લીટર પાણીનો વેડફાટ થતો રહ્યો. ત્યારે વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ 12માં સમસ્યાઓની ભરમાર, એમાં પાણી લીકેજની સમસ્યા એટલે જોવાનું નહીં. એમાં ખિસકોલી સર્કલ તો પ્રખ્યાત છે, વોર્ડ 12 આખો પ્રખ્યાત છે ખાડાઓ માટે. અને આ એક નવું ભંગાણ થયું. સવારનું ભંગાણ હતું, એનું ધ્યાન ના આપ્યું, રિપેરિંગ ના કર્યું, કોન્ટ્રાક્ટરની બેદરકારી, કોઈ સુપરવિઝન નહીં, કશું જ નહીં. એના કારણે આ પ્રોબ્લેમ થાય. લોકોને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા ઢગલો પાણીનો વેડફાટ થવા લાગ્યો. કોને શું કેવું કંઈ ખબર નથી પડતી. મેં તો એવું કહું છું, રોજ કમિશનર સાહેબ રિવ્યુ બેઠક લો છો તમે, તો શું તમારા અધિકારીઓ તમને આવી બધી ધ્યાન નથી આપતા કે અમે કોઈ જગ્યા પર જતા નથી, સુપરવિઝન કરતા નથી? સુપરવિઝન કરો છો તો કેવું કરો છો કે કોઈ માણસ જ હાજર નથી રહેતો? આ વેડફાટ તો જુઓ પાણીનો. છેલ્લા 1-1.5 કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જે તે પાણી જઈ રહ્યું છે, લોકો કકડાટ કરે છે, પાણી નથી આવતું, માટલા ફોડવા પડે છે, કોર્પોરેશન આવીને બૂમો પાડે છે તો બી તકલીફ પડે છે, પાણી નથી આવતું અને અહીંયા વેડફાટ થઈ રહ્યો છે. જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યું છે. નેતાગીરીમાં તો કોઈ જ દમ નથી. ખબર નહીં શું કરે નેતાઓ. પેજ પ્રમુખો છે, ક્યાં ક્યાં ભાજપના પેજ પ્રમુખો, એ બી ધ્યાન નથી આવતા. અરે મેં તો તમે કહો, તમારા વિસ્તારમાં આટલી બધી મોટી સમસ્યાઓ થાય છે, તમે તો ધ્યાન આલો. ઉપરના નેતાઓને કહો, તમારા નેતાઓને કે અધિકારીઓને કે અહીંયા ધ્યાન આપે. આવું રહેશે તો ક્યાં જશે વડોદરા? વડોદરા થઈ જવાનું નામ બગાડ્યું વડોદરાનું.